હેલો એવરીવન, ઓવ્યુલેશન થયું છે કે નહીં એ કઈ રીતના ખ્યાલ આવશે, મતલબ કે ઓવ્યુલેશન કઈ રીતના કાઉન્ટ કરવું અને કઈ રીતના ખબર પડે કે ઓવ્યુલેશન થયું છે કે નહીં. તો સૌપ્રથમ તમારા જે ટોટલ પીરિયડના ડેઝની સાયકલ હોય, મતલબ કે અમુક ફિમેલને 26 દિવસની હોય, અમુક ફિમેલને 28 દિવસના પીરિયડની સાયકલ હોય, અમુક ફિમેલને 30 દિવસના પીરિયડની સાયકલ હોય. તો એ 30 દિવસની કે 28 દિવસ કે 26 દિવસની જે પણ ફિમેલની અલગ અલગ પીરિયડની સાયકલ હોય એ ડેઝમાંથી પાછળના દિવસોમાંથી -14 કરવાના અને જે દિવસ આવીને નીકળે છે એ તમારો ઓવ્યુલેશન ડે ગણાશે. નંબર 2, આજકાલ માર્કેટમાં ઇઝીલી તમને ઓવ્યુલેશન ટેસ્ટ કિટ મળી જશે. એના દ્વારા પણ તમારું ઓવ્યુલેશન થયું છે કે નહીં એનો ખ્યાલ આવી જશે. ટ્રીક નંબર 3, જ્યારે પણ તમારું ઓવ્યુલેશન થયું હશે એ દરમિયાન તમારા વજાઇનામાંથી નોર્મલ એવો પતલો એવો વ્હાઇટ ડિસ્ચાર્જ થશે, એકદમ પાણી જેવો. એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે ઓવ્યુલેશન થયું છે કે નહીં. નંબર 4, તમારા ડૉક્ટર પાસે, તમારા ગાયનેકોલોજિસ્ટ પાસે કે સોનોલોજિસ્ટ પાસે જઈને પણ તમે ઓવ્યુલેશન સ્ટડી કરાવીને એના દ્વારા પણ તમને ખબર પડી જશે કે તમારું ઓવ્યુલેશન થયું છે કે નહીં. ઓવ્યુલેશન એક હાઈલી ફર્ટાઇલ ડે કહેવાય. એના આગળના 3 કે 4 દિવસ અને પાછળના 1 કે 2 દિવસ જેને ફર્ટાઇલ વિન્ડો કહેવાય. આ દિવસોમાં તમે શારીરિક સંબંધ રાખો તો પ્રેગ્નન્સી કન્સીવ થવાના હાઈલી ચાન્સીસ હોય છે. તેથી આ 4 મેથડ દ્વારા તમારું ઓવ્યુલેશન થયું છે કે નહીં એનો ખ્યાલ તમને આવી જશે.